હેપી ગુરુ પૂર્ણિમા। આજે ગુરુ પૂર્ણિમા છે એટલે અમે લોકોએ આજે કોઈ ઉપવાસ તો નહીં કર્યો, પણ છે ને બધાને સૂકી ભાજી ખાવી હતી એટલે મેં બટેકા બાફી અને કાપી નાખું છું અને પછી એને વઘારી નાખીશું। તો આવી જાઓ સૂકી ભાજી બનાવવા અને ખાવા। પહેલા આપણે કઢાઈ લઈ લઈએ અને ગેસ ચાલુ કરી દઈએ। તેમાં તેલ નાખી દઈએ। તેલ થોડું ગરમ થાય એટલી વાર આપણે ડાન્સ કરીએ। તેલ ગરમ થતા વાર લાગશે કેમ કે પવન આવી રહ્યો છે। તમને કેવું લાગે છે સૂકી ભાજી ખાવાનું મન થાય છે? બધાને બહુ મજા આવે સૂકી ભાજી ખાવાની, મોજ આવી જાય। મારે તો મોઢામાં પાણી આવી ગયું। મને બહુ ભાવે સૂકી ભાજી તો કહેવાય કેવું કે સૂકી ભાજી આનું નામ। કેમ કે કોરા કોરા બટેકા હોય ને ખાલી બાફેલા એટલે રસો ન હોય એટલે સૂકી ભાજી। આની અંદર રસો કરી નાખો રસાવાળું શાક। હવે આની અંદર જીરું નાખ્યું આપણે। તેલ આવી ગયું તેલ ન થાય પણ મને બહુ ઉતાવળ આવી ગઈ એટલે થોડી ઈંગ બી લઈ લઈએ। ઈંગ નાખીશું આની અંદર એટલે બધા પછી બટેકા ખાઈને પાદે નહીં। કેવું ચાલ્યા કરે બોલવું પડે થોડી કોમેડી। અંદર હિંગ નાખી સુગંધ આપી તમને લોકોને હિંગની। આની અંદર લીમડો, બહુ વાર લાગી તેલ નથી આવ્યું હજી। મરચાં નાખી દઈએ। આવી રીતે ના કરતા હો ક્યારેય આવતા, હવે થોડો રાખી દેતા ને તો દજાઈ જશો। હવે એમાં નાખી દઈએ સિંગદાણા, આપણે પીસેલો ભૂકો। હવે મીઠું નાખી દઈશું। એક બટેકું કેમ પડી ગયું। હવે એની ઉપર નાખીશું આપણે થોડી કોથમીર, થોડો મરીનો પાવડર,